પ્રણામ. માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 3 ફોર્ટ એન્ડ વોનનો અભ્યાસ કરીશું. ફોર્ટ એન્ડ વોનમાં આજે આપણે એક્ટિવિટી 1નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 1, નીચેનું કાવ્ય સાંભળો, ગાઓ અને વાંચો. તો આપણને અહીંયા એક કાવ્ય આપેલું છે. કાવ્ય આપણને અહીંયા ગાવાનું છે, વાંચવાનું છે અને પછી એનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આપણને જે કાવ્ય આપેલું છે, કાવ્યનું હું અહીંયા પહેલાં તમને એમાં જે આપેલા શબ્દનો મિનિંગ સમજાવીશ. એ મિનિંગ્સનો શું અર્થ છે એ પ્રમાણે પછી આપણે એમાં એનો અનુવાદ કરીશું. તો અહીંયા આપણને જે કાવ્ય આપેલું છે એનું આપણે એકવાર વાંચન કરીશું. મદન મંચુર. બોર્ન એટ જનકપુર. બોર્ન એટ જનકપુર. સ્ટડીડ એટ જ્ઞાનપુર. અહીંયા જુઓ આપણને જે નામ આપેલા છે, સ્ટડી એટલે કે અભ્યાસ કરવું, તો પહેલા ક્રિયાપદ આપેલા છે અને પાછળ આપણને વિલેજના નામ આપેલા છે. સ્ટડી એટ જ્ઞાનપુર. વર્કડ એટ કર્મપુર. મેરીડ એટ જીવનપુર. ફેલ ઇલ ઓન ફ્રાઇડે. એડમિટેડ ઓન સેટરડે. વર્સ ઓન મંડે. was on Monday. Died on Tuesday. Died on Tuesday. Cremated on Wednesday. Cremated on Wednesday. This was the story of Madan Manchur. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આમાં આવતા કેટલાક મિનિંગ્સનો અભ્યાસ કરીશું. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે મિનિંગ્સ આપેલા છે. એક્ટિવિટી 1, ફોર્ટ એન્ડ વોન. હવે એના મિનિંગ્સ જોઈએ તો ટુ બી બોર્ન, TOBEBORN. ટુ બી બોર્ન એટલે કે જન્મવું. ટુ સ્ટડી, TOSTUDY. ટુ સ્ટડી એટલે કે અભ્યાસ કરવો. હવે કૌંસમાં જુઓ એનું ભૂતકાળનું રૂપ આપેલી છે કે STUDIED. સ્ટડીડ એટલે કે ભૂતકાળ. હવે જુઓ આગળ જોઈએ ટુ વર્ક, TOWORK. ટુ વર્ક એટલે કે કામ કરવું. એનું ભૂતકાળ થશે વર્કડ, WORKED. વર્કડ. ટુ મેરી, TOMARRY. ટુ મેરી એટલે કે લગ્ન કરવા. MARRIED. મેરીડ એટલે કે લગ્ન કર્યા, ભૂતકાળ. ટુ ફોલ ઇલ, TOFALLILL. ટુ ફોલ ઇલ એટલે કે માંદા પડવું. હવે ફોલનું ભૂતકાળ થશે ફેલ, FELL. ફેલ અને IN ઇન. આમાં ભૂતકાળ કેવી રીતે બનાવવાનું છે? FELL એ ક્રિયાપદ આપેલું છે અને ઇલ એટલે કે બીમાર, માંદા પડવું એ ક્રિયાપદ નથી, એટલે કે ફોલ. FALL ફોલ એટલે કે પડવું અને ઇલ એટલે કે માંદા. તો અહીંયા ફેલ, ફોલનું ભૂતકાળનું રૂપ થશે ફેલ, એટલે આખો એ શબ્દ ભૂતકાળ બની જશે. ટુ એડમિટ, TOADMIT. એડમિટ એટલે કે દાખલ થવું. હવે આપણે એક નિયમ શીખ્યા હતા કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાય છે. તો અહીંયા જુઓ એડમિટેડ, ADMITTED. એડમિટેડ. WORSE. વર્સ એટલે કે વધારે ખરાબ. બેડનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ આપણને અહીંયા આપેલું છે. તો વધારે ખરાબ, તબિયત વધારે બગડી. ટુ ડાઈ, TODIE. ટુ ડાઈ એટલે કે મરી જવું, ડાઈડ.
એનું ભૂતકાળનું રૂપ શું થશે? ડાઈડ. ટુ ક્રિમેટ, CREMATE, ક્રિમેટ એટલે કે અગ્નિદાહ કરવો, અગ્નિ સંસ્કાર આપણે જેને કહીએ છીએ તે. સ્ટોરી, STORY, સ્ટોરી એટલે કે વાર્તા. હવે એનું બહુવચન શું થાય સ્ટોરીનું? તો સ્ટોરીઝ, વાર્તાઓ જેને કહી શકીએ આપણે. હવે આપણે કાવ્યનું ગુજરાતી જોઈશું. તો અહીંયા આપણને જે કાવ્ય આપેલી છે એનું ગુજરાતી જોઈએ તો મદન મંચુર, બોર્ન એટ જનકપુર. મદન મંચુર એટલે કે મદન મંચુર નામનો એક બોય છે જે જનકપુરમાં જન્મ્યો. બોર્ન એટલે કે જન્મવું, જન્મ થવો. બોર્નની ડે આપણે અમુક વાર કોઈને બર્થડે વિશ કરતા હોય તો આપણે કહીએ છીએ ને કે હેપી બોર્નની ડે એટલે કે હેપી જન્મદિવસ. એવી રીતે પણ આપણે કહી શકીએ. તો અહીંયા જુઓ આપણને આપેલું છે કે મદન મંચુર બોર્ન એટ જનકપુર. તો જનકપુરમાં મદન મંચુરનો જન્મ થયો હતો. એટલે કે મદન મંચુર જનકપુરમાં જન્મ્યો. મદન મંચુર જનકપુરમાં જન્મ્યો. સ્ટડી એટ જ્ઞાનપુર, જ્ઞાનપુરમાં એને અભ્યાસ કર્યો. અભ્યાસ ક્યાં કર્યો મદન મંચુરે? જ્ઞાનપુરમાં. તો આપણે અહીંયા લખીશું જ્ઞાનપુરમાં અભ્યાસ કર્યો. વર્કડા એટ કર્મપુર, કર્મપુરમાં કામ કર્યું. વર્કડા એટલે કે કામ કરવું, તો એને કર્મપુરમાં કામ કર્યું. મેરીડ એટ જીવનપુર, મેરીડ એટલે કે લગ્ન કર્યા. ક્યાં લગ્ન કર્યા? જીવનપુરમાં લગ્ન કર્યા. હવે અહીંયા આપણને જે વિલેજના નામ આપ્યા હતા એ આટલા સુધી હતા કે એને કઈ જગ્યાએ કયું વર્ક કર્યું. હવે જુઓ આપણને આપેલા છે વારના નામ. તો ફેલ ઇલ ઓન ફ્રાઈડે, ફેલ ઇલ એટલે કે માંદા પડવું. તો ક્યારે માંદો પડ્યો? ફ્રાઈડે એટલે કે શુક્રવારે માંદો પડ્યો. એડમિટેડ ઓન સેટરડે, શુક્રવારે માંદો પડ્યો એટલે એને એડમિટ કર્યો. ક્યારે? શનિવારે. શુક્રવારે માંદો પડ્યો, એડમિટેડ ઓન સેટરડે. એડમિટેડ એટલે કે હોસ્પિટલમાં દાખલ કર્યો. એટલે કે શનિવારે હોસ્પિટલમાં દાખલ કર્યો. વર્સ ઓન મંડે, વર્સ ઓન મંડે એટલે કે સોમવારે વધારે તબિયત બગડી. સોમવારે તબિયત વધારે બગડી. ડાઈડ ઓન ટ્યુઝડે, ડાઈડ એટલે કે મૃત્યુ પામવું. મંગળવારે મરણ પામ્યો, મંગળવારે મરણ પામ્યો. ક્રિમેટેડ ઓન વેન્સડે, વેન્સડે એટલે કે બુધવારે, બુધવારે અગ્નિદાહ કર્યો. બુધવારે અગ્નિદાહ કર્યો. ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મંચુર એટલે કે એવી આ વાર્તા હતી મદન મંચુરની. એવી આ વાર્તા હતી મદન મંચુરની. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, નીચે આપણને એક એક્ટિવિટી આપેલી છે. અહીં આપેલા શબ્દો જેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. ઉપર જે આપણે એક્ટિવિટી ચલાવી એમાંથી જે શબ્દો અહીંયા લખવાના છે એ તમારે, કે આપણને પહેલું આપેલું છે સ્ટડી, તો ક્રિયાપદ આપેલા છે. તો બધા ક્રિયાપદ અહીંયા તમારે ભૂતકાળના જે આપેલા છે બધા તમારે અહીંયા લખવાના રહેશે. બાજુમાં આપેલું છે મંડે, તો વારના નામ આપેલા છે. તો બધા વારના નામ જેટલા અંદર કાવ્યમાં આપેલા છે એ તમારે અહીંયા લખવા. પછી જનકપુર, તો જનકપુર એ વિલેજનું નામ છે. તો ઉપર જેટલા વિલેજના નામ કાવ્યમાં આપેલા છે એ બધા વિલેજના નામ તમારે અહીંયા લખવા. અને બાજુમાં આપેલા છે બાકી રહેતા શબ્દો, એટલે કે જે શબ્દો બાકી રહે એ શબ્દો તમારે અહીંયા લખવાના રહેશે. હવે તમારે નોટબુકમાં લખવાનું છે. તો પહેલા આપણને અહીંયા એક્ટિવિટી 1 ના સ્પેલિંગો લખીશું. એની નીચે તમારે આ જે કાવ્ય આપેલું છે એનું ફક્ત ગુજરાતી લખવાનું છે, ઇંગ્લિશ લખવાનું નથી. અને નીચે આપણને અહીંયા જે શબ્દો આપેલા છે કે સ્ટડી, અહીંયા આપણને જે શબ્દો આપેલા છે એમાં પહેલું આપેલું છે સ્ટડી. પછી એના જેવા બીજા કયા શબ્દો જે કાવ્યમાં આપેલા છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ.
તો એની નીચે તમારે લખવાનું છે વર્કડ, મેરીડ, એડમિટેડ, ડાઈડ અને ક્રિમેટેડ. તો આ બધા શબ્દો જે છે એ તમારે શેમાં લખવાના છે? સ્ટડીડ વાળા ખાનામાં લખવાના છે. અહીંયા લખવાના છે તમારે એ શબ્દો. હવે અહીંયા મંડે આપેલું છે તો મંડેના ખાનામાં બધા વારના નામ આપણે લખીશું. તો કયા કયા વારના નામ છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ? ફ્રાઈડે, સેટરડે, મંડે, ટ્યુઝડે, વેન્સડે. તો એ વારના નામ તમારે અહીંયા લખવા. હવે અહીંયા છે વિલેજનું નામ. તો અહીંયા આપણને જનકપુર આપેલું છે. તો આ જનકપુર આપેલું છે તો બાકી કેટલા વધ્યા? જ્ઞાનપુર, કર્મપુર અને જીવનપુર. એ તમારે અહીંયા લખવાના. હવે છેલ્લે છે કે બાકી રહેતા શબ્દો. હવે બાકી રહેતા શબ્દો કયા કયા છે કાવ્યમાં? તો આપણે અહીંયા જોઈએ કે બાકી રહેતા શબ્દો, તો જુઓ કયા કયા શબ્દો નથી આવ્યા. તો મદન મંચુર. તો અહીંયા બાકી રહેતા શબ્દોમાં તમારે લખવાનું મદન મંચુર, બોર્ન, પછી એટ, ફેલ, ઈલ, ઓન, વર્ડ્સ, ધીસ, વોચ, સ્ટોરી અને ઓફ. તો આટલા જે શબ્દો છે એ આપણને અહીંયા બાકી રહેતા શબ્દોમાં લખીશું. તો આવી રીતે તમને અહીંયા જે એક્ટિવિટી આપેલી છે એ એક્ટિવિટી તમારે પૂર્ણ કરવાની રહેશે. પ્રણામ. થેન્ક યુ.